અત્યારે આપણે જોઈએ તો માનવજાત પોતાના ઇતિહાસના સૌથી સુરક્ષિત સમયગાળામાં જીવી રહી છે. આપણી પાસે બીમારીઓ સામે લડવા માટે અત્યાધુનિક દવાઓ છે, દુનિયાભરની માહિતી છે. હા, અને જીવનને આરામદાયક બનાવવા માટે ટેકનોલોજીનો અખૂટ ભંડાર પણ છે. બિલકુલ. ભૂતકાળની પેઢીઓની સરખામણીમાં આપણું આયુષ્ય પણ ઘણું લાંબુ છે. છતાં જો આપણે આંકડાઓ તરફ નજર કરીએ ને તો એક ભયંકર વિરોધાભાસ જોવા મળે છે. સાચી વાત છે. મતલબ કે આપણું મગજ સતત એવી રીતે ગભરાયેલું રહે છે જાણે કોઈ જંગલી પ્રાણી આપણો શિકાર કરવા પાછળ પડ્યું હોય. બધી જ ભૌતિક સુવિધાઓ અને સલામતી હોવા છતાં આપણે પહેલા કરતાં ક્યાંય વધુ ચિંતાગ્રસ્ત, બેચેન અને તણાવમાં જીવીએ છીએ. અરે હા, આજના સમયની આ સૌથી મોટી વક્રતા છે. તો આટલી બધી પ્રગતિ વચ્ચે પણ આ આંતરિક અશાંતિ કેમ છે? આજના આ સઘન વિશ્લેષણમાં આપણે માત્ર આ સમસ્યાની સપાટી પર જ નથી રહેવાનું, પરંતુ ચિંતા અને તણાવના મૂળ સુધી પહોંચીને તેને મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ઉકેલો શોધવાના છે. અને આ વિરોધાભાસને સમજવા માટે આજે આપણી પાસે એક અત્યંત રસપ્રદ અને અનોખો દસ્તાવેજ છે. ઓહ, બરાબર. હા, ગાંધીનગરની સરકારી આર્ટ્સ કોલેજના ડોક્ટર જશવંતકુમાર વી રાઠોડ દ્વારા લખાયેલો એક સંશોધન લેખ. આ લેખ બે સાવ અલગ અલગ યુગ અને વિચારધારાઓનો સેતુ બાંધે છે. એટલે કે એકદમ આધુનિક અને પ્રાચીન એમ બંને. બિલકુલ. આ લેખ એક તરફ પોલ મેગ્ગીના આધુનિક મનોવિજ્ઞાન પર આધારિત પ્રચલિત પુસ્તક હાઉ નોટ ટુ વરી નું વિશ્લેષણ કરે છે અને બીજી તરફ તેને હજારો વર્ષ જૂના ભારતીય દર્શન એટલે કે ભગવદ્ ગીતા સાથે સરખાવે છે. ઓહ વાહ, આ તો બહુ જ અનોખી સરખામણી કહેવાય. હા, કારણ કે આ બંને સ્ત્રોતો માનવ મનની એક જ મૂળભૂત સમસ્યા ચિંતા પર કામ કરે છે, પરંતુ તેમના રસ્તાઓ અને ઊંડાણ ખૂબ જ અલગ છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. આ ચર્ચાની શરૂઆત મેગ્ગીના પુસ્તકના એક પાયાના સિદ્ધાંતથી કરીએ. હા, ચોક્કસ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ ચિંતા અથવા જેને અંગ્રેજીમાં આપણે વરી કહીએ છીએ તે ખરેખર છે શું. મેગ્ગી તેને કોઈ ભૌતિક પરિસ્થિતિ નથી માનતા. તેમના મતે ચિંતા એ મગજમાં સતત ચાલતી વિચારોની એક પ્રક્રિયા છે. બરાબર. તે એક એવી માનસિક શૃંખલા છે જે સીધી રીતે આપણી લાગણીઓને અસર કરે છે અને શરીરમાં તણાવ એટલે કે સ્ટ્રેસ પેદા કરે છે. અને જો આપણે માનવ ઉત્ક્રાંતિના ઇતિહાસ પર નજર કરીએ ને તો આ પ્રક્રિયાની પાછળનું વિજ્ઞાન સમજાય છે. હજારો વર્ષો પહેલા જ્યારે માણસ જંગલોમાં રહેતો હતો ત્યારે મગજની રચના મુખ્યત્વે જીવતા રહેવા માટે થઈ હતી. મગજનું કામ સતત ખતરાઓને પારખવાનું હતું. જો કોઈ ઝાડી હલે તો મગજ તરત જ સિગ્નલ આપે કે ત્યાં સિંહ હોઈ શકે છે. હા, એટલે સતત સચેત રહેવું પડે. બિલકુલ. આ સતત સચેત રહેવાની વૃત્તિએ જ માનવજાતને બચાવી રાખી. પરંતુ આજે વાસ્તવિકતા બદલાઈ ગઈ છે. આજે આપણી પાછળ કોઈ જંગલી પ્રાણીઓ દોડતા નથી. છતાં મગજની એ ખતરો પારખવાની સિસ્ટમ એમ જ અકબંધ છે. હવે આ સિસ્ટમ આધુનિક જીવનના અમૂર્ત ખતરાઓ પર પ્રતિક્રિયા આપે છે. એટલે કે ભવિષ્યની અનિશ્ચિતતા કે પછી આર્થિક અસલામતી. હા, અથવા રાત્રે 11 વાગે આવેલો બોસનો ઈમેલ કે પછી સોશિયલ મીડિયા પર સતત ફરતા નકારાત્મક સમાચારો. મગજ આ બધી જ બાબતોને જીવન મરણના સંકટ તરીકે જુએ છે. ઓહ, એટલે એમ કહી શકાય કે આપણું મગજ એક એવા ઓવર સેન્સિટિવ ફાયર અલાર્મ જેવું બની ગયું છે. હા, એકદમ સચોટ ટૂંકમાં છે આ. મતલબ ઘરમાં ખરેખર આગ લાગી હોય ત્યારે ફાયર અલાર્મ વાગે તે બરાબર છે અને તે આપણો જીવ બચાવે છે. પરંતુ જો માત્ર રસોડામાં દૂધ ઉભરાઈ જાય અને તેના સામાન્ય ધુમાડાથી પણ આખા ઘરમાં ભયંકર સાયરન વગાડવા માંડે તો એ ઘરમાં શાંતિથી રહેવું અશક્ય બની જાય. આપણું મગજ પણ રોજિંદા જીવનની નાની નાની અનિશ્ચિતતાઓને બહુ મોટો ખતરો માની લે છે અને શરીરમાં ગભરાટના હોર્મોન્સ છોડવા લાગે છે. અને અહીં આકર્ષક બાબત એ છે કે આ જ ફાયર એલાર્મના ઉદાહરણ પરથી જ મેગ્ગી ચિંતાને બે ભાગમાં વહેંચે છે. ઉપયોગી ચિંતા અને બિનઉપયોગી ચિંતા. શું વાત કરો છો? બધી ચિંતા ખરાબ નથી હોતી? ના, બધી જ ચિંતાઓને નકારાત્મક માનવાની જરૂર નથી. ધારો કે આવતીકાલે કોઈ મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન છે અને તે અંગે થોડી બેચેની થાય છે. એ તો થાય જ. તો આ બેચેની વ્યક્તિને વધુ સારી તૈયારી કરવા માટે મોડે સુધી જાગીને કામ પૂરું કરવા માટે પ્રેરે છે. અહીં ચિંતા એક પ્રેરક બળ તરીકે કામ કરે છે. તે કોઈ ચોક્કસ પગલાં કે એક્શન લેવા મજબૂર કરે છે. આ ઉપયોગી ચિંતા છે. બરાબર.
પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે આ ચિંતા બિનઉપયોગી બની જાય છે ત્યારે શું થાય છે? એ જ તો મુખ્ય સમસ્યા છે. મતલબ બિનઉપયોગી ચિંતા એટલે એવી સ્થિતિ જ્યાં કોઈ પગલાં લેવાતા નથી, માત્ર વિચારોનું જ એક અનંત ચક્ર ચાલ્યા કરે છે. હા, કોઈ વ્યક્તિ રાત્રે 3 વાગે જાગીને 5 વર્ષ પહેલાં થયેલી કોઈ નાની ભૂલ વિશે વિચાર્યા કરે, અથવા તો ભવિષ્યમાં ક્યારેય ન બનવાની હોય તેવી કોઈ આફતની કલ્પના કરીને હૃદયના ધબકારા વધારી દે. સાચી વાત છે. અને મેકઘી નોંધે છે કે આધુનિક સમયમાં આપણી મોટાભાગની ચિંતાઓ આ પ્રકારની બિનઉપયોગી કક્ષામાં જ આવે છે. તે કોઈ ઉકેલ નથી લાવતી, માત્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. અને આમાં આપણી કલ્પના શક્તિ સૌથી મોટો વિલન સાબિત થાય છે. એટલે મગજ જ વાર્તાઓ બનાવે છે. બિલકુલ. માનવ મગજ ભવિષ્યના એવા ભયાનક દૃશ્યો ઊભા કરવામાં માહેર છે જે કદાચ ક્યારે વાસ્તવિકતા બનવાના જ નથી. તેથી જ મેકગીનો મુખ્ય સંદેશ એ નથી કે આપણે ચિંતામુક્ત થઈ જઈએ, કારણ કે તે અશક્ય છે. તેમનો ભાર ચિંતાનું વ્યવસ્થાપન કરવા, એટલે કે તેને મેનેજ કરવા પર છે. તો જો આપણું જ મગજ સતત આ નકારાત્મક કલ્પનાઓના ઘોડા દોડાવતું હોય અને ખોટા ફાયર એલાર્મ વગાડતું હોય, તો આ સર્કિટને તોડવી કેવી રીતે? મેગે આધુનિક મનોવિજ્ઞાનના આધારે કેટલાક વ્યવહારિક ઉકેલો આપે છે. તેઓ સૌથી વધુ ભાર તાર્કિક વિચારસરણી, એટલે કે રેશનલ થિંકિંગ પર મૂકે છે. તાર્કિક વિચારસરણી એટલે કઈ રીતે? એટલે જ્યારે મગજ ખરાબ પરિણામોની કલ્પના કરવા લાગે ત્યારે વ્યક્તિએ થોભીને પોતાની જાતને પ્રશ્નો પૂછવા જોઈએ, જેમ કે આ વાતની સાબિતી શું છે અને વધુમાં વધુ ખરાબ શું થઈ શકે? એટલે પ્રેક્ટિકલ થઈ જવાનું. હા, જે બાબતો આપણા નિયંત્રણની બહાર છે, જેમ કે અર્થતંત્ર, હવામાન કે અન્ય લોકોનો વ્યવહાર, તેની પાછળ માનસિક ઊર્જા વેડફવાને બદલે માત્ર પોતાના વર્તન પર જ ધ્યાન આપવું. અને આ માટે તેઓ માનસિક સ્ક્રિપ્ટ બદલવાની પદ્ધતિ સમજાવે છે. માનસિક સ્ક્રિપ્ટ એ શું છે? મોટાભાગના લોકોના મગજમાં એક ઓટોમેટિક નકારાત્મક સ્ક્રિપ્ટ ચાલતી હોય છે. ઉદાહરણ તરીકે, ઓફિસમાં કોઈ સામાન્ય ભૂલ થઈ જાય તો મગજ તરત જ સ્ક્રિપ્ટ ચાલુ કરે છે કે હવે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે, મારી કારકિર્દી ખતમ થઈ ગઈ. હા, લોકો તરત જ આવું વિચારવા માંડે છે. બરાબર ને? આખી એક આપત્તિજનક વાર્તા સેકન્ડોમાં રચાઈ જાય છે. મેકી કહે છે કે આ સ્ક્રિપ્ટને પકડી પાડવી પડે. તેને બદલીને તાર્કિક સ્ક્રિપ્ટ મૂકવી પડે. એટલે એવું વિચારવાનું કે ભૂલ થઈ છે તો સુધારી લઈશું. બિલકુલ. એવું વિચારવાનું કે મેં ભૂલ કરી છે, પણ વધુમાં વધુ મારે માફી માંગવી પડશે અને આ ભૂલ સુધારવી પડશે. આનાથી કઈ દુનિયાનો અંત નહીં આવી જાય. અરે ઉભા રહો, અહીં આખી વાતને એક મોટા પડકારનો સામનો કરવો પડે છે. કેમ, શું થયું? મતલબ કે આ બધું શાંત વાતાવરણમાં બેસીને વાંચવામાં કે સાંભળવામાં ખૂબ જ આદર્શ લાગે છે, પણ વાસ્તવિકતાની કલ્પના કરીએ. હા. જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર પેનિક એટેકમાંથી પસાર થઈ રહી હોય, જ્યારે તેના શ્વાસ રૂંધાતા હોય, હૃદય જોરજોરથી દબકતું હોય અને મગજ સંપૂર્ણપણે ભયના કાબૂમાં હોય, હા, ત્યારે તેને એમ કહેવું કે તાર્કિક રીતે વિચારો, એ કોઈ જ કામમાં આવતું નથી. ગભરાટની એ ચરમસીમા પર મગજનો તાર્કિક હિસ્સો લગભગ બંધ થઈ ચૂક્યો હોય છે. તો શું આધુનિક મનોવિજ્ઞાન ખરેખર આ વાસ્તવિકતાનો સામનો કરી શકે છે? હું એ જ કહેવા માંગતી હતી. આ એકદમ વાસ્તવિક અને પાયાનો પ્રશ્ન છે. પેનિકની સ્થિતિમાં તર્ક કામ નથી કરતો અને મેગીના મનોવિજ્ઞાન પણ આ વાતનો સ્વીકાર છે. એટલે જ તેઓ માત્ર એ જ ક્ષણે તર્ક લગાવવા પર આધાર નથી રાખતા, તેઓ અગાઉથી જ માનસિક તૈયારી કરવા પર, એટલે કે પ્રિવેન્શન પર ભાર મૂકે છે. અગાઉથી તૈયારી? હા. પેનિક એટેક વખતે નવી સ્ક્રિપ્ટ નથી લખી શકાતી. સ્ક્રિપ્ટ ત્યારે લખવાની હોય છે જ્યારે મગજ શાંત હોય. રોજબરોજ શાંતિના સમયે આ તાર્કિક સ્ક્રિપ્ટનું પુનરાવર્તન કરીને મગજને એવી રીતે તાલીમ આપવામાં આવે છે કે મુશ્કેલીના સમયે તે આપમેળે સક્રિય થઈ જાય. મતલબ, આનો અર્થ એ થયો કે આ કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા જેવી પ્રક્રિયા છે. બિલકુલ સાચી વાત છે. જો કોઈ હેકર તમારા કમ્પ્યુટરમાં ઘૂસી ગયો હોય અને તમારી ફાઇલો ડિલીટ કરી રહ્યો હોય, ત્યારે તમે નવો એન્ટીવાયરસ ડાઉનલોડ કરવા બેસો તો તે કોઈ જ કામનું નથી. એન્ટીવાયરસ તો પહેલેથી જ બેકગ્રાઉન્ડમાં ચાલુ હોવો જોઈએ. બરાબર. આ રૂપક બિલકુલ બંધ બેસતું છે.
અને આ એન્ટીવાયરસને મજબૂત રાખવા માટે તેઓ રોજિંદા વાતાવરણને પણ એટલું જ મહત્વ આપે છે. આજના સમયમાં લોકો સતત સોશિયલ મીડિયા પર ખરાબ સમાચારો જોયા કરે છે. અરે હા, આખો દિવસ ફોનમાં જ પડ્યા હોય છે લોકો. હા, જેને આપણે ડૂમ સ્ક્રોલિંગ કહીએ છીએ. મગજમાં સતત નકારાત્મક ડેટા નાખવાથી પેલા ફાયર અલાર્મની સેન્સિટિવિટી વધી જાય છે. એટલે નકારાત્મક માહિતીનો પ્રવાહ રોકવો, શારીરિક કસરત કરવી અને સૌથી અગત્યનું જીવનમાં કોઈ ચોક્કસ હેતુ હોવો બહુ જ જરૂરી છે. બરાબર છે. મેગ્ગીના આ બધા જ સાધનો આધુનિક જીવનની રોજબરોજની સમસ્યાઓ માટે ઉત્તમ છે. પણ અહીંયા વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. કઈ રીતે? પ્રશ્ન એ છે કે જ્યારે જીવનમાં એવો ભૂકંપ આવે જે માત્ર રોજિંદી ચિંતા ન હોય પણ અસ્તિત્વને જ હચમચાવી મૂકે, ત્યારે શું? જ્યારે સમસ્યા આપણા કમ્ફર્ટ ઝોનની નહીં પણ આપણા જીવનના પાયાની હોય, ત્યારે આ સાધનો ટૂંકા પડે છે. હા, ત્યાં આધુનિક મનોવિજ્ઞાનની મર્યાદા આવી જાય છે. બિલકુલ. અને અહીંથી ડૉક્ટર રાઠોડનો સંશોધન લેખ આપણને એક સંપૂર્ણપણે અલગ આયામ તરફ લઈ જાય છે, એટલે કે ભગવદ્ ગીતા તરફ. અને ગીતાનો સંદર્ભ આખી ચર્ચાનું ફલક જ બદલી નાખે છે. મેગ્ગી માટે ચિંતા એ મગજની એક પ્રક્રિયા છે, જેને મેનેજ કરવાની છે. પરંતુ ગીતા ચિંતાને એક આધ્યાત્મિક અને અસ્તિત્વના સંકટ તરીકે મૂલવે છે. લેખમાં ગીતાના બીજા અધ્યાયના 7મા શ્લોકનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, જ્યાં અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ શરૂ થતા પહેલા હથિયાર નીચે મૂકી દે છે. અર્જુન કહે છે કે મારો સ્વભાવ કાયરતાથી હણાઈ ગયો છે અને હું ધર્મ-અધર્મોની મૂંઝવણમાં છું. હા, અને અર્જુનની આ સ્થિતિને માત્ર એક યોદ્ધાના ડર તરીકે ન જોઈ શકાય. આજના સંદર્ભમાં કલ્પના કરીએ તો ધારો કે કોઈ વ્યક્તિ પોતાની આખી જિંદગી એક સિદ્ધાંત માટે સમર્પિત કરી દે અને પછી અચાનક એવી પરિસ્થિતિ ઊભી થાય જ્યાં તેણે સાચું કરવા માટે પોતાના જ લોકોને ખતમ કરવા પડે. સાચી વાત છે. આ માત્ર ડર નથી, આ એક એવો માનસિક બ્રેકડાઉન છે જ્યાં માણસને એવું લાગે કે જે કંઈ પણ તેણે આજ સુધી માન્યું હતું તે બધું જ ખોટું છે. આ સંપૂર્ણ અસ્તિત્વનું પતન છે. અને આવા સંકટના સમયે ગીતા ચિંતાના મૂળ સુધી પહોંચે છે. મેગ્ગીએ કહ્યું હતું કે ચિંતાનું કારણ અનિશ્ચિતતા અને કાબૂ ન હોવાની લાગણી છે. ગીતા તેનાથી અનેક ગણી ઊંડાઈમાં જાય છે. એટલે ગીતા પ્રમાણે મૂળ કારણ શું છે? ગીતાના બીજા અધ્યાયના 62 અને 63માં શ્લોક આખા મનોવિજ્ઞાનનો પાયો છે. આ શ્લોક દર્શાવે છે કે જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુ કે વિષય વિશે સતત વિચારે છે, ત્યારે તેમાં આસક્તિ એટલે કે મોહ જન્મે છે. આસક્તિમાંથી તેને પામવાની પ્રબળ કામના ઉત્પન્ન થાય છે. ઓહ, એટલે ઈચ્છા. હા, અને જ્યારે એ કામના પૂરી થવામાં કોઈ અડચણ આવે ત્યારે ભયંકર ક્રોધ આવે છે. ક્રોધ મગજની સ્પષ્ટતા છીનવી લે છે અને વ્યક્તિ સંમોહ એટલે કે ભ્રમનો શિકાર બને છે. ભ્રમથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને છેવટે મનુષ્યનું સંપૂર્ણ પતન થાય છે. ચાલો, આ આખી પ્રક્રિયાને આજના સમયમાં કોઈ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિને ઓફિસમાં એક મોટા પ્રમોશનની અપેક્ષા છે. તે સતત એ ખુરશી વિશે જ વિચારે છે. આ થઈ આસક્તિ. બરાબર. હવે તેને એ પદ કોઈ પણ ભોગે જોઈએ છે. આ છે કામના. જ્યારે તેને ખબર પડે છે કે પ્રમોશન કોઈ બીજાને મળી ગયું છે, ત્યારે તે હતાશ થવાને બદલે ક્રોધથી ભરાઈ જાય છે. આ ક્રોધમાં તે એટલો આંધળો થઈ જાય છે કે તેને કોણ સાચું છે તેનું ભાન નથી રહેતું. આ છે સંમોહ. હા, અને પછી એ સહકર્મીઓ સાથે ઝઘડા કરવા લાગે છે. બિલકુલ, પોતાની જ કારકિર્દી ખરાબ કરી બેસે છે. આ થઈ બુદ્ધિનો નાશ, અને અંતે તેનું કરિયર બરબાદ થઈ જાય છે. મતલબ ગીતા બતાવે છે કે આ બધી જ વિનાશલીલાની શરૂઆત બહારના પરિબળથી નહોતી થઈ, પણ અંદર રહેલી આસક્તિ નામના નાના બીજમાંથી થઈ હતી. હું એ જ કહેવા જતી હતી. આ જ બંને વિચારધારાઓ વચ્ચેનો સૌથી મોટો તફાવત છે. મેગ્ગી આપણને કહે છે કે આપણે કલ્પનાઓને કાબૂમાં રાખીને ચિંતાની અસર ઘટાડવી જોઈએ. જો આની સરખામણી કરીએ તો ધારો કે કોઈ ઝાડ બીમાર પડ્યું હોય અને તેના પાંદડા સૂકાવા લાગ્યા હોય, તો મેગ્ગીનો અભિગમ એ ઝાડની સૂકી ડાળીઓને કાપવા જેવો છે. હા, આનાથી ઝાડ બહારથી થોડું સ્વસ્થ દેખાશે અને થોડા સમય માટે રાહત મળશે. પરંતુ ગીતાનો અભિગમ સીધો જમીનની અંદર ઉતરીને એ બીમાર મૂળિયાને જ ઉખેડી નાખવાની વાત કરે છે. અરે વાહ,
બહુ જ સરસ ઉદાહરણ છે આ. ગીતા સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી આસક્તિ નામનું મૂળિયું જમીનમાં છે ત્યાં સુધી ચિંતારૂપી નવી ડાળીઓ તો ફૂટ્યા જ કરવાની. સાચી વાત છે. પણ આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કયો? જો દરેક વસ્તુમાંથી આસક્તિ કે મોહ છોડી જ દેવાનો હોય તો શું આપણે કામ કરવાનું જ બંધ કરી દેવું જોઈએ? આ બહુ સામાન્ય ગેરસમજ છે. હા, પણ રસપ્રદ વાત એ છે કે બંને સ્રોતો બંને નિષ્ક્રિયતાનો સખત વિરોધ કરે છે. બંનેનું માનવું છે કે તમારે એક્શન તો લેવી જ પડશે. મેકી બહુ સરળ શબ્દોમાં કહે છે કે ચિંતાને ક્રિયામાં બદલો. મતલબ પથારીમાં પડ્યા વિચારવા કરતાં ઊભા થઈને કામ કરો. બિલકુલ. અને ગીતા આ જ એક્શનની વાતને એક વિશાળ આધ્યાત્મિક પરિમાણ આપે છે. અહીં સિદ્ધાંત આવે છે નિષ્કામ કર્મનો. હા, બીજા અધ્યાયનો 47મો શ્લોક કર્મણેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, તેના ફળમાં નહીં. આજે લોકો માને છે કે આનો અર્થ છે કોઈ પણ રસ વિના કામ કરવું. પણ હકીકતમાં આનો અર્થ બિલકુલ ઉલટો છે. બરાબર. આનો અર્થ એ છે કે કામ કરતી વખતે તમારું 100% ધ્યાન, તમારી તમામ ઊર્જા માત્ર એ પ્રક્રિયા પર હોવી જોઈએ અને એ કામ પૂરું થયા પછી મને વાહવા મળશે કે નહીં તે વિચારને સંપૂર્ણપણે કાઢી નાખવાનો છે. અને આ જ વિચાર નિષ્ફળતાનો સામનો કરવા માટેનો સૌથી મોટો રામબાણ ઇલાજ છે. મેગ્ગીનું મનોવિજ્ઞાન કહે છે કે પરિણામોને વાસ્તવિકતા સમજીને સ્વીકારી લો, પણ ગીતા માત્ર સમાધાન કરવાની વાત નથી કરતી. તો ગીતા શું કહે છે? ગીતા એક માનસિક અવસ્થા આપે છે જેને સમત્વમ યોગ ઉચ્યતે કહેવાય છે. સમત્વ એટલે સમાનતા. સફળતા મળે કે નિષ્ફળતા, માન મળે કે અપમાન, આ બંને વિરોધી પરિસ્થિતિઓમાં મનની શાંતિ જાળવી રાખવી. એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ દિવસ-રાત મહેનત કરીને કોઈ બિઝનેસ શરૂ કરે. હવે એ સફળ થઈને કરોડોની કંપની બની જાય તો પણ અહંકાર ના આવે, અને જો એ બંધ કરવાનો વારો આવે તો પણ તે ડિપ્રેશનમાં ન જાય. હા, આ માત્ર કોઈ કોપિંગ મિકેનિઝમ નથી. આ એક આધ્યાત્મિક તાકાત છે. અને આ મુક્તિ જીવનના હેતુ એટલે કે પર્પઝ સાથે જોડાયેલી છે. મેગ્ગી જ્યારે હેતુની વાત કરે છે ત્યારે તેમનો અર્થ વ્યક્તિગત ખુશી અને માનસિક સંતોષ મેળવવાથી છે. જ્યારે ગીતા આ જ હેતુને બ્રહ્માંડ સાથે જોડી દે છે. ગીતા સ્વધર્મની વાત કરે છે. સ્વધર્મ? હા, એટલે કે આપણી નોકરી કે વ્યવસાય ના, માત્ર વ્યવસાય જ નહીં, પરંતુ આ વિશાળ બ્રહ્માંડમાં તમારી પ્રાકૃતિક ફરજ શું છે તેની ઓળખ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વધર્મનું પાલન કરે છે ત્યારે તેનું જીવન માત્ર પોતાની ખુશી પૂરતું સીમિત નથી રહેતું. ઓહ, તો આ બધાનો અર્થ શું છે? આ સરખામણીઓ પછી ડોક્ટર રાઠોડના સંશોધન લેખનો નિષ્કર્ષ ખૂબ જ સ્પષ્ટ થાય છે. જ્યારે શરૂઆતમાં આપણે વાત કરી ત્યારે એવું લાગતું હતું કે એક આધુનિક પશ્ચિમી વિચારધારા છે અને બીજી પ્રાચીન પૂર્વીય વિચારધારા, જે કદાચ ટકરાશે. પરંતુ આ સઘન વિશ્લેષણ બતાવે છે કે આ બંને એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક છે. બિલકુલ સાચી વાત છે. મેગ્ગીનું પુસ્તક આપણને આધુનિક જીવનની ગતિ વચ્ચે ઊભી થતી દૈનિક ચિંતાઓનું વ્યવસ્થાપન કરવા વ્યવહારિક સાધનો આપે છે. અને જ્યારે જીવનના મૂળભૂત પ્રશ્નો ઊભા થાય, જ્યારે તર્કની સીમાઓ આવી જાય અને ડર અસ્તિત્વનો બની જાય, ત્યારે ભગવદ્ ગીતા એક મજબૂત ખડક સમાન આધાર પૂરો પાડે છે. મેગ્ગી ચિંતા મેનેજ કરતા શીખવે છે, જ્યારે ગીતા ચિંતાના મૂળને કાપીને મુક્ત થવાનો માર્ગ બતાવે છે. એટલે કે દૈનિક જીવનના નાના મોટા ઘા રૂઝાવવા માટે આધુનિક મનોવિજ્ઞાનની બેન્ડેડ ખૂબ જરૂરી છે. પણ જો રોગ લોહીમાં જ ભળી ગયો હોય તો ગીતાની ઊંડી ચિકિત્સા જ કામ આવે છે. હા, આ બંનેનું સંતુલન જ આજના સમયમાં શાંતિપૂર્ણ જીવન જીવવાની ચાવી છે. બરાબર છે. હવે આજના આ સઘન વિશ્લેષણને વિરામ આપતા પહેલા એક એવો વિચાર રજૂ કરવો છે જે અત્યાર સુધીની ચર્ચામાં ક્યાંય નથી આવ્યો, પણ તે મગજને ચોક્કસપણે વિચારવા મજબૂર કરી દે તેવો છે. ઓહ, એવો કયો વિચાર? આપણે ગીતાના નિષ્કામ કર્મ વિશે અત્યંત ઊંડાણપૂર્વક ચર્ચા કરી કે ફળની આશા સંપૂર્ણપણે છોડી દો. તો હવે જરા એ કલ્પના કરો, જો આખી માનવજાત પોતાના દરેક કામના પરિણામોની ઈચ્છા કરવાનું જ સંપૂર્ણપણે છોડી દે, જો કોઈને સફળતાનો મોહ જ ન રહે, તો શું દુનિયામાં પ્રગતિ કરવાની આપણી મૂળ મહત્વાકાંક્ષા જ મરી જશે?
બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. શું આપણે એક સ્થિર અને વિકાસ વગરના સમાજમાં ફેરવાઈ જઈશું કે પછી નિષ્ફળતાના ડર અને સફળતાના અહંકારથી મુક્ત થયા પછી માનવજાત એટલી હદે નિર્ભય બની જશે કે તેની શક્તિઓ અત્યાર કરતાં પણ અનેક ગણી વધુ વિસ્ફોટક અને સર્જનાત્મક બની જશે? વિચારજો. આજના આ સઘન વિશ્લેષણમાં આટલું જ. જોડાવા બદલ આભાર.